વચ્ચે મને કોઈ પૂછતું હતું કે યુવાન રહેવું હોય તો શું કરવું, તો મેં એને એ જ કહ્યું કે મોટાઓ જોડે રહેવા જતા રહેવો. સીધો સાધો ઉપાય. તમે સદા યુવાન જ લાગો. આપણી ઉંમર કેટલી થઈ વડીલો જોડે રહેતા હોય ને તો આપણને ખબર જ ન પડે. પણ જ્યારે આપણે બાકી જવાબદારી સંસારની લઈ લઈએ ને તો નાની ઉંમરમાં ઘણા મોટા જેવા થઈ જઈએ. પૂજ્ય પિતૃચરણનું એ છત્ર અમારા ત્રણેય ઉપર સદાય વિરાજમાન છે. અને એક પુષ્ટિમાર્ગીય આચાર્ય, એના ત્રણ પાસાઓ જીવનના હોય. એક, એનું કર્તવ્ય વૈષ્ણવ પ્રતિ હોય. બીજું, એનું કર્તવ્ય નિજ ભગવત સ્વરૂપ પ્રતિ હોય, પોતાની ભક્તિ સ્વરૂપે. અને ત્રીજું, પોતાના પરિવાર રૂપે, એની જવાબદારીઓ રૂપે. કારણ કે આપણે ત્યાં ગ્રહસ્થ પરંપરા છે, વંશ પરંપરા છે. અને એટલા માટે આ ત્રણેય જવાબદારીઓ નિભાવવી એક આચાર્ય માટે, જેમ મહાપ્રભુજીના સર્વોત્તમજીના જો એક એક નામ રૂપે આ ત્રણેય પક્ષને વિચાર કરીએ તો મહાપ્રભુજીનું નામ ગુસાઈજી આપે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત મહાપ્રભુજી પોતાના સ્વજનોને છોડી, ઘર છોડી અને સતત પરિભ્રમણ, અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. ભારતના ખૂણે ખૂણે જ્યાં એક દૈવી જીવ ગામડામાં રહેતો હોય ને તો એનાય ઝૂંપડે મહાપ્રભુજી પધાર્યા છે. સતત દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ છે. આ ગુરુનું લક્ષણ છે. આ પુષ્ટિમાર્ગી ગુરુનું પ્રથમ કર્તવ્ય છે કે એનું પ્રાગટ્ય સંસારમાં થાય છે પણ સંસાર માટે નથી થતું. એ સકલ જીવના ઉદ્ધાર માટે ભૂતલ પર આવ્યા છે. બાલ વયથી જ ક્યાં ક્યાં પરિભ્રમણ. હવે તો કેટલી અનુકૂળતાઓ થઈને એ સમયે તો કેટલા પ્રતિબંધો ને કેટલા વિક્ષેપો ને કેટલી પ્રકારની સંકુચિતતાઓ દુનિયામાં હતી અને ત્યારે પણ આપે પરિશ્રમ કર્યો છે. આજે અમે બધે જઈને હવેલીઓ બાંધીએ છીએ પણ સૌથી પહેલા એ ભૂમિ પર કોઈ ચરણ પધરાવ્યા હોય તો પિતૃશરણને પધરાવ્યા છે. તો એ કાર્ય, કારણ કે મહેનત તો ખેતર કેળવામાં જ હોય છે ને, અમે તો જઈને ફળ કાપીએ છીએ ખાલી. તો એ જે પરિશ્રમ આપે કર્યો છે. બીજું, સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજી પોતાના પરિવાર પ્રત્યે, એટલે ગુસાઈજી કહે છે પિત્રે નમઃ. સર્વોત્તમ સ્તોત્રમાં પિતા કહ્યા છે કે એક આદર્શ પિતા કેવા હોય. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી સ્વયં કહે છે પિત્રે નમઃ. હું મારા પિતાને વંદન કરું છું. એ ગુરુ તો છે, આચાર્ય છે, પણ એક પિતા છે. ગુરુવે નમઃ કહ્યા અને પિત્રે નમઃ પણ કહ્યા. તો એ રૂપે પણ આપશ્રીએ સદાય માર્ગદર્શન આપ્યું છે. અને ત્રીજું કર્તવ્ય, પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ્સુ પૂરિત અથવા જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ. અનેક અનેક નામો આપી શકાય. શ્રી કૃષ્ણ હાર્દવિદ, પોતાના નિજ પ્રભુ માટે યા નિજ ભક્તિમાં એટલા જ લીન. પિતૃચરણ ભલે આટલા મોટા કુટુંબની વચ્ચે રહે છે પણ એમને નિરખો ને તો એ ક્યાંય લેપાયેલા નથી. એ ગમે તે થાય પણ એમને ક્યાંય એમાં તમને એમ ન લાગે કે એ વહી ગયા લાગે. એ સતત આપણને એમ લાગે કે એ દ્રષ્ટા ભાવે જોઈ રહ્યા છે. તો એવી આપની કૃપા. મૂળ વાત, આપણે તો સુરસગંજ પર જવાનું છે પણ વિષય નીકળ્યો કારણ કે અનેક અનેક પાસાઓ ને અનેક અનેક પહેલુઓથી કોઈ વસ્તુનું નિર્માણ થતું હોય. અને વિશેષતા એ કે આજે પણ કોઈ નાનું બાળક પણ આપને કોઈ સજેશન આપે ને કે એના કરતા આમ કરીએ તો સારું, અને જો યોગ્ય હોય તો તુરંત સ્વીકારીએ. આ વિશેષતા. મોટાઓના મન પણ મોટા હોય છે અને એ જ મોટો જેનું મન મોટું હોય. वो बड़े खामोश बैठे रहते हैं, वो बड़े खामोश बैठे रहते हैं, पर जो बड़े होते हैं वो बड़े ही रहते हैं. એ ભલે કઈ બહુ મોટું બોલે નહીં, બહુ વધારે વાત ન થાય, પણ મોટાઓ મોટા જ રહે. અને મોટાઓ મોટા બન્યા રહે એના માટે નાનાઓની ફરજમાં આવે છે કે મોટાઓને એમની મોટાઈમાં રાખવા.
કે એમના મોટા સ્થાન પર રહે, એ નાનાઓનું કર્તવ્ય છે. જો સત્સંગ કરવા આપણે ભેગા તો થયા છીએ, પ્રભુની કૃપાનું પ્રમાણ સત્સંગ છે, પણ વિશેષ કૃપા જો ભગવાન સાધન આપે, સુખ આપે, સગવડતા આપે, એ એટલી વિશેષ કૃપા નથી. પણ ભગવાન સમજણ આપે ને, એ બહુ મોટી કૃપા ઠાકોરજીની છે. કારણ કે આ બધું જ ઘણા પાસે હોય છે, પણ ભગવાને એને સમજણ નથી આપી હોતી ને, તો પોતાના હાથે દુઃખો ઉભા કરી લેતો હોય માણસ. આટલી અનુકૂળતાઓની વચ્ચે પણ માણસ દુઃખ પોતે ઊભું કરી લે. અને સમજદાર વ્યક્તિ હોય ને, એ વિકટ સંજોગોમાં પણ પ્રસન્ન રહી શકે છે, એની સમજદારીને કારણે. એટલે સત્સંગ છે ને, એ સમજ આપે છે. ઘણીવાર જીવનમાં ભગવાન એવા એવા પ્રશ્નો મૂકી દેતા હોય આપણી સામે. કારણ કે આચાર્યોનું કામ શું? ભગવાનને લોજિકલી સાચા સાબિત કરવા સંસારમાં. એટલે ઘણીવાર એવા ભગવાન અમારી આગળ પ્રશ્નો મૂકી દે, એવા એવા સંજોગો લોકોના જીવનમાં આવી જાય, ત્યારે પ્રશ્નો કે ભગવાન આવું કેમ કરે, આવું કેમ થાય. એટલે ઘણીવાર પ્રભુને કહીએ કે ભગવાન આવી કેમ પરીક્ષા મારેલો છો? કારણ કે અમારા બધાનું કાર્ય આચાર્યોનું એ કે લોજિકલી ભગવાને જે કાંઈ કર્યું એ સારું જ કર્યું છે, એ સંસાર આગળ સાબિત કરીને સંસારને આપ. ઘણીવાર મોટા પ્રશ્નો સામે આવી જાય, પણ આ સત્સંગ જીવનમાં ઘૂંટ્યો હોય ને, ત્યારે વિપરીત સંજોગોમાં પણ ભગવાનની કૃપાનો અહેસાસ દેખાય કે ના, આમાં પણ આ કૃપા હતી, આવા સંજોગોમાં પણ આ કૃપા હતી. આ સત્સંગ સમજણ આપે છે. અને હું તો હંમેશા કહું, અહીંયા કોઈ વક્તા કે શ્રોતા નથી, આપણે તો ભેગા મળીને સત્સંગ કરવાના છે. કારણ કે વક્તાઓના એ લક્ષણ 16 ગ્રંથમાં મહાપ્રભુજી આપ્યા જલભેદમાં, અને શ્રોતાઓના આપ્યા છે પંચપદ્યાનીમાં. એટલે વક્તાઓના શોધવા જાઓ તો હું કદાચ બોલવાને લાયક નહીં રહું, અને તમે લોકો સાંભળવાને લાયક નહીં રહો. એના કરતા આપણે બધા મળીને સત્સંગ કરીએ, ભગવદ વાણીનું ગુણગાન કરીએ. તો 16 ગ્રંથ જેવો વિષય આપણા બધાના કેન્દ્રમાં છે. 16 ગ્રંથો, અને આ 16 ગ્રંથો ક્રમ પ્રમાણે મહાપ્રભુજીએ બનાવ્યા એમ નથી. જુદા જુદા સ્થાનોમાં, જુદા જુદા સમયમાં, અને એમાં પણ યમનાષ્ટકથી લઈને સેવાફલ સુધીના જે 16 ગ્રંથો છે, એ પણ સમયના ક્રમમાં નથી કે પહેલું યમનાષ્ટક બન્યું, બીજું બાલબોધ બન્યું, ત્રીજું સિદ્ધાંત મુક્તા, એવો પણ ક્રમ નથી. પણ આ ક્રમ જે હમણાં આપણે પ્રસિદ્ધ રૂપે જોઈએ છે 16 ગ્રંથનો, તો 3 જણાએ ક્રમ આપ્યા 16 ગ્રંથના. આચાર્યોએ જે ટીકા લખી, જો અહીંયા જે 16 ગ્રંથની કથા થશે, એ 16 ગ્રંથ સપ્તાહ નથી, પણ 16 ગ્રંથ સાર સપ્તાહ છે. બાકી એક એક ગ્રંથો એવા છે કે જેમાં 7-7 દિવસ જોઈએ, જો બધી ટીકાઓ લેવા જોઈએ. અને એમાં પણ ગ્રંથોના અભ્યાસનો 2 પ્રકાર હોય. એક અધ્યયન પદ્ધતિ હોય કે તમે કોઈ ગ્રંથ લો, એમાં જેટલા આચાર્યોની ટીકાઓ છે એ ટીકાઓ ખોલીને બેસો, અને એમાં એક એક અર્થોના અર્થઘટન થાય. આ એક અધ્યયન પદ્ધતિ હોય. અને બીજી હોય કથા પદ્ધતિ. કથા સારમ મમ કર્ણ રસાયનમ, જેમ ભાગવતના મહાત્મ્યમાં કહ્યું કે આપ અમને કથાનો સાર કહો. આ 16 ગ્રંથો એ તો વૈષ્ણવના 16 શણગાર છે, એક ભક્તના 16 શણગાર રૂપે છે, અને સ્વયં મહાપ્રભુજીના અંગ રૂપ છે. શ્રી હરિરાય મહાપ્રભુજી તો આ 16 ગ્રંથોને આપણા આચાર્યોએ ભાગવતજીના 12 સ્કંદો સાથે પણ સરખાવ્યા કે કયો ગ્રંથ કયા સ્કંદનું પ્રતિનિધિત્વ કરે છે. અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ તો આ 16 ગ્રંથોને શ્રી વલ્લભના શ્રીઅંગ રૂપ કયા છે. કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન, શ્રી હરિરાયજીનું પદ છે કે આ શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગનું ધ્યાન કરો. આ એક એક શ્રીઅંગમાં એક એક ગ્રંથ બિરાજમાન છે. એટલા માટે 16 ગ્રંથ જ્યારે પણ પાન કરો, જ્યારે પણ એનું ગાન કરો, ત્યારે એ વાંગમય શ્રી વલ્લભનું સ્વરૂપ છે એવો ભાવ કરીને પાઠ કરો. સ્વયં મહાપ્રભુજીની આજ્ઞા છે કે જ્યારે પ્રગટ સ્વરૂપે હું ભૂતલ પર ન હોઉં, ત્યારે મારા ગ્રંથમાં હું પ્રગટ સ્વરૂપે બિરાજમાન છું. અને એટલા માટે 16 ગ્રંથને જેમ ભાગવતજીને શ્રીનાથજી બાબાનો ભાવ રાખો છો, એમ 16 ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીનો ભાવ કરો.
અહીંયા વચન અને સ્વરૂપ બંનેનું એકરૂપતા બતાવે. એટલે જે આદર મહાપ્રભુજીના સ્વરૂપ પ્રત્યે રાખીએ છીએ એ જ આદર શ્રી વલ્લભની વાણીમાં રાખો. એમ શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ 16 ગ્રંથો કયા? જે ક્રમની વાત આપણે કરી રહ્યા હતા એનો ક્રમ કયો? તો આ બંનેની ચર્ચા આપણા આચાર્યોએ કરી છે. સૌથી પહેલા તો 16 ગ્રંથો પ્રાય આપણે જાણીએ, અમુક નામ આપણને ખબર પણ છે, પણ શ્રી મહાપ્રભુજીના અનેક પ્રકારના ગ્રંથો છે. એ ગ્રંથોના પણ વર્ગીકરણ કરી શકાય. હમણાં એ વિસ્તારમાં ન જતા, આ નાના નાના પ્રકરણ ગ્રંથો જેને કહીએ એ 16 ગ્રંથ રૂપે પ્રસિદ્ધ છે. એનો ક્રમ આપણા આચાર્યોમાંના 3 આચાર્યોએ આપણને બતાવ્યો છે. એક શ્રી દ્વારકેશજી જે પ્રાચીન આચાર્ય થયા, એમણે 16 ગ્રંથની ચર્ચા કરી ક્રમની. કારણ કે આ ક્રમ એવો તો મહાપ્રભુજી ગોઠવીને રચ્યા નહોતા કે પહેલું યમનાષ્ટક લેવું ને છેલ્લે સેવા ફલ જ લેવું. તો આ 3 આચાર્યોએ 16 ગ્રંથનો ક્રમ આપ્યો છે અને એમાં થોડોક ભેદ પણ છે. એક દ્વારકેશજી આપ્યો, બીજો શ્રી પુરુષોત્તમજી આપ્યો અને ત્રીજો શ્રી હરિરાયજી આપ્યો. અત્યારે આપણે જે 16 ગ્રંથનો ક્રમ માનીએ છીએ અને સ્વીકારીએ છીએ એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપેલો ક્રમ છે. બાકી અન્ય આચાર્યોએ જે ક્રમ આપ્યા છે એમાં થોડોક ફરક, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ આદિ ગ્રંથોનો ક્રમમાં થોડો ફરક આવે છે. અમુક આગળ લીધા, અમુક પાછળ લીધા છે. પણ અત્યારે પુષ્ટિ માર્ગમાં જે પ્રસિદ્ધ ક્રમ છે એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપેલો ક્રમ છે. અને આ ક્રમ કોઈ સમયકાળ દરમિયાન કે રચના કાળ દરમિયાન નથી ગોઠવવામાં આવ્યો. આ બધાની સંગતિ છે. ક્રમની સાથે ભક્તની ભાવની દશા એક પછી એક આગળ જાય અને છેક સેવાના ફલ સુધી એ ભાવની ગતિ પહોંચે. યમનાષ્ટકથી ભાવનું પ્રાગટ્ય થાય અને સેવા ફલથી સેવાના એ ભાવનું સાફલ્ય થાય. એ પ્રકારની એકબીજાની ક્રમની ગતિ, સંગતિ આપવામાં આવી છે. એની પણ ચર્ચા આપણે આગળ જેમ જેમ જતા જઈશું એમ કરીશું. પણ આપણે ત્યાં પ્રસિદ્ધ ક્રમ, બાકી એમ ક્રમને કાળ પ્રમાણે જો ગોઠવવા જાઓ તો છેલ્લો ગ્રંથ શિક્ષા શ્લોકી 16 ગ્રંથમાં નથી આવતો, પણ 16 ગ્રંથમાંનો છેલ્લો ગ્રંથ જોઈએ તો અંતઃકરણ પ્રબોધ માનવો પડે. અંતઃકરણ મદ વાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્ઞ ચ માનિતા કદાચિત અપમાને વા મૂલતક્કાક્ષતિર ભવેત. જે આખો અંતઃકરણ પ્રબોધનો છે કે જ્યારે ગંગાસાગર સંગમે યાપી પશ્ચાત મધુવને જે ભગવદ આજ્ઞાઓ મહાપ્રભુજીને થઈ કે આપ હવે પધારો, નિત્ય લીલામાં પધારો. અને કાશીમાં પછી મહાપ્રભુજી પધાર્યા છે. ત્રીજી આજ્ઞા મહાપ્રભુજીએ માની. 3 આજ્ઞાનું એમ તો ઉલ્લંઘન થયું અને પછી જ્યારે સ્વયં શ્રીનાથજી બાબાને વિરહ સહન ન થયો એટલે મધુવનમાં આજ્ઞા થઈ, ગંગાસાગરમાં આજ્ઞા થઈ અને પછી જ્યારે કાશી મહાપ્રભુજી પધાર્યા અને 40 દિવસનું એ વ્રત ધારણ કર્યું અને 2 આજ્ઞા ન માની એનો જે તાપ મહાપ્રભુજીને થયો અંતઃકરણમાં, ત્યારે પોતાના અંતઃકરણને ઉદ્દેશીને આ અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ મહાપ્રભુજી રચ્યો. એટલે એમ કાલ પ્રમાણે જોવા જાઓ તો છેલ્લો ગ્રંથ અંતઃકરણ પ્રબોધ 16 ગ્રંથમાં આવે. પણ અહીંયા જે ક્રમ છે એ આ કાલ પ્રમાણે યા મહાપ્રભુજીના ચરિત્ર પ્રમાણે નથી. એ ભાવક્રમ છે, એકબીજાની અર્થસંગતિ છે અને પુષ્ટિ ભક્તિમાં આગળ જનારો જીવ એ ધીરે 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 કેમ સેવાના ફલ સુધીની પ્રાપ્તિ કરે એ પ્રમાણેનો ક્રમ અહીંયા આપવામાં આવ્યો છે. તો સૌથી પહેલા 16 ગ્રંથો કયા? જો આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં પુષ્ટિ માર્ગમાં એક શ્લોક બનાવવામાં આવ્યો. એ શ્લોક જો યાદ કરો તો 16 ગ્રંથો યાદ રહી જાય. બાકી અહીંયા જો હું કોઈને આંગળી ઊંચી કરાવું કે 16 ગ્રંથોના નામ ક્રમ પ્રમાણે કોને આવડે છે તો પછી કેટલી આંગળી ઊંચી થાય? હમણાં કરવાની નથી. તો આપણે ત્યાં એક શ્લોક પુષ્ટિ માર્ગમાં આપવામાં આવ્યો. યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ ચતુ ભક્તિ જપ સંન્યાની સેવના.
આ એક શ્લોક યાદ કરો તો 16 ગ્રંથો યાદ રહી જાય. યમના એટલે યમનાષ્ટક, બાલ મુક્તાશ્ચ, બાલ એટલે બાલબોધ, મુક્તા એટલે સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ, પુષ્ટિ એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત એટલે સિદ્ધાંત રહસ્ય, રત્ન એટલે નવરત્ન, મમ એટલે અંતઃકરણ પ્રબોધ, વિવેક કૃષ્ણ ચતુભક્તિ, વિવેક એટલે વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણ એટલે કૃષ્ણાશ્રય, ચતુ એટલે ચતુશ્લોકી, ભક્તિ એટલે ભક્તિવર્ધની, જપ સંન્યાની સેવના, જ એટલે જલભેદ, પ એટલે પંચપદ્યાની, જપ સંન્યા એટલે સંન્યાસ નિર્ણય, ની એટલે નિરોધ લક્ષણ, અને સેવના એટલે સેવા ફલ. યાદ રહી ગયા બધાને? તાળી એ જ વગાડે જેને યાદ રહી ગયું. તો આમ યમનાષ્ટક થી લઈ છેક સેવા ફલ સુધી, યમના બાલ મુક્તાશ્ચ, પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ, વિવેક કૃષ્ણ ચતુભક્તિ, જપ સંન્યાની સેવના. આ એક શ્લોક યાદ કરો તો 16 ગ્રંથો યાદ રહી જાય. અને ભલે આખા ગ્રંથો ના આવડતા હોય, નામ તો આવડવા જોઈએ. પૂજ્ય પિતૃચરણની ઈચ્છા એ જ છે કે વૈષ્ણવ સુધી આ 16 ગ્રંથ પહોંચે, સૈદ્ધાંતિક ગ્રંથો લોકો સુધી પહોંચે. અને એટલે જ આપશ્રી આજ્ઞા કરી કે 16 ગ્રંથ ઉપર આ બધું થાય. કારણ કે ભાવાત્મક ગ્રંથો, લીલાત્મક ગ્રંથો, સ્વરૂપાત્મક ગ્રંથો, એની તો ચર્ચા આજ સુધી આપણે કરીએ જ છે, પણ આ એક સૈદ્ધાંતિક ગ્રંથ કહેવાય. અહીંયા મહાપ્રભુજીની આજ્ઞાઓ છે, અને એ આજ્ઞાઓ જ્યારે આપણે સાંભળીએ, સમજીએ, અને ત્યારે આપણને આપણા કર્તવ્યોનું ભાન થાય. અને કર્તવ્યોનું ભાન થાય અને કર્તવ્ય પાલન જ્યારે જીવ કરે ત્યારે એ પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે. તો આમ આ 16 ગ્રંથો પર ચર્ચા 3 જણાએ ક્રમ અંત આનો આપ્યો છે. એની સાથે સાથે 16 ગ્રંથો શા માટે, કેમ 16 ગ્રંથો મહાપ્રભુજી બનાવ્યા? તો શ્રી દ્વારકેશજી એમની ટીકામાં અનેક પ્રકારના શ્લોકોના કારણ આપતા આજ્ઞા કરે છે. શ્રીમદ આચાર્ય ચરણાહ સ્વીયાનામ ભક્તિ સિદ્ધયે, ભક્તિની સિદ્ધિ માટે અકાર્ષુ 16 ગ્રંથાન સ્વસિદ્ધાંતાર્થ બોધકાન, ભક્તિની સિદ્ધિ માટે આ 16 ગ્રંથોની મહાપ્રભુજી રચના કરી છે. બીજી આજ્ઞા કરતા કહ્યું પુરુષોત્તમ સેવનમ. 16 ગ્રંથની દરેક આજ્ઞાઓનો છેલ્લે સાર કાઢો. તો અહીંયા દ્વારકેશજી આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી આ 16 ગ્રંથો લખ્યા એની પાછળનું મૂળ કારણ કે તમે ઠાકોરજીની સેવા કરતા થાઓ. પુરુષોત્તમ સેવનમ, ભગવત સેવા કરતો જીવ થાય, અને એના માટે આ 16 ગ્રંથોની રચના કરી છે. આપણે રોજ 2 ગ્રંથોની ચર્ચા કરીશું. પહેલો ગ્રંથ શ્રી યમનાષ્ટક બધાને પ્રસિદ્ધ છે, લગભગ બધાને આવડતો હોય છે, લગભગ બધાના નિત્યના ક્રમમાં આ ગ્રંથનો પ્રવેશ હોય છે. કદાચ જ કોઈ એવો વૈષ્ણવ હશે જે રોજ યમનાષ્ટકનો પાઠ નહીં કરતો હોય, અને જે નહીં કરતો હોય આજથી શરૂ કરી દેશે. આપણે આ બધા ઉત્સવ એના માટે જ તો કરીએ છીએ. કેમ કરીને મુંબઈ પહોંચાય એ રસ્તો યાદ રાખવાનો શું અર્થ? મુંબઈ જતા રહીએ એના માટે તો રસ્તા બતાવવામાં આવે છે. એટલે આ જે કંઈ પણ સત્સંગ થાય છે એ કોઈ યાદ રાખવા માટે થોડી હોય છે. ઘણા લોકો કે અમને બધા પાઠ યાદ નથી રહેતા, તો ના રહે. અને યાદ રહી જાય એ તો શાસ્ત્રોમાં એવું તો કંઈ કહ્યું નથી કે જેને મોઢે થઈ જાય એનો ઉદ્ધાર પહેલા થઈ જાય. એવું ક્યાંય લખ્યું છે કે લખેલો પાઠ વાંચીને કરો તો ઓછું ફળ મળે, અને મોઢે પાઠ કરો તો વધારે ફળ મળે? એટલે સર્વોત્તમજી મોઢે નથી થતા તો એ વાંધો નહીં, પણ કરવા ખરા. કારણ કે ઘણા લોકો એવું કારણ આપે કે આ યાદ નથી રહેતું, તો વાંધો નહીં, યાદ નથી રહેતું, એમાં કોઈ ચિંતા જ નહીં કરે. આ નાના નાના પ્રશ્નો જેને તમે બહુ મોટા કરો છો ને, મોટા નથી, નાના જ છે. મારું મન ભટકે છે તો ભલે ને ભટકે, એમાં કઈ મોટી વાત છે? એને તો લોકો એટલો મોટો સબ્જેક્ટ બનાવી લે ને એની પાછળ આ કરવાનું પેલું કરવાનું, ભટકે તો ભટકે, એનું કામ જ છે ભટકવું. આપણે તો સેવામાં બેઠા છીએ, બસ. આવશે પાછું ક્યાં જશે?
હવે વિચાર કરો, તમે કહો મારું મન ભટકે એટલે તમારું શરીર છોડીને બધે આંટા મારે, એને ભટક્યું કહેવાય? સાચું શું બતાવો? ચલો, મન ભટકે એટલે તમારું શરીરમાંથી બહાર જતું રહે મન અને બધે આંટા મારીને ઘરે આવે, એને ભટકવું કહો છો? ના ના, મન ક્યાંય નથી જતું, મનમાં બધું આવે છે. બસ આટલું સમજાઈ જશે તો પછી ક્યાં વાંધો જ છે? સીધી સરળ વાત છે અને આપણે લોકોએ એટલું માથે ચડાવી લીધું છે અને એવા મોટા મોટા પ્રશ્નો આને માનીએ છે. મોટા પ્રશ્નો કેવા હોય એ તો જે આપણને ખબર એ ક્યાં છે? ઘણી વાર નાના કુંડાળામાં રહેલો વ્યક્તિ પોતાની નાની નાની સમસ્યાઓને પોતે મોટી બનાવીને માની લેતો હોય છે. દુનિયામાં દુઃખ કોને કહેવાય આપણને તો ખબર એ ક્યાં છે? આપણે નાના નાના વિપરીત સંજોગોને દુઃખ માની લઈએ છીએ. ધાર્યા પ્રમાણે ન થયું એને દુઃખ માનીએ છીએ. દુઃખ તો કેવા હોય? દુનિયામાં જ્યારે આજે આખા વિશ્વમાં ફરતા હોઈએ, કેવા કેવી સંકટો ને કેવી કેવી વિપત્તિઓ હોય. ચલો, તમે બીમાર પડ્યા ને ડોક્ટરે કીધું કે ચેક કરાવવું પડે, મને એમ લાગે છે કદાચ તાવ જતો નથી એટલે કેન્સર હશે. અને રિપોર્ટ આવ્યો ને અને કહ્યું કે નીલ કેન્સર નથી. એવા ખુશ થઈ જાય, અરે તાવ તો છે જ, એમાં રાજી થવા જેવું ક્યાં હતું? પણ કેન્સર નથી એ જાણ્યું તો ખુશ થઈ ગયા. તાવ ચાલુ જ છે. હવે તાવ આવવું એ સુખની વાત છે, પણ સુખ કેમ લાગ્યું? કારણ કે મોટું દુઃખ નતું એટલે નાનું દુઃખ પણ સુખ લાગ્યું. વિચાર કરો, હવે નાનું દુઃખ છે પણ એ પણ સુખ જેવું લાગે છે. બસ સમજનો જ ક્યાંક ફરક હોય છે. અને એટલા માટે સત્સંગની નિતાંત આવશ્યકતા છે. શ્રી મહાપ્રભુજીના એક એક ગ્રંથો એવા છે ને, આ વિવેક ધૈર્યાશ્રય જેને હૃદયારૂઢ કરી લીધું હોય ને, એને જીવનમાં ગમે તેવા સંજોગો આવી જાય એનું મન ક્યારે વિચલિત ન થાય. આ એક ગ્રંથ જીવનમાં ઘૂંટીને પી જાઓ. નવરત્ન જેણે પી લીધો હોય, આ તો ઘૂંટવાનું છે. આપણે દુઃખને ઘૂંટીએ છીએ. આમ કેમ થયું, આમ કેમ થયું, એમ કેમ. હવે એકડો ઘૂંટવા ટીચરે આપ્યો હોય, જેટલી વાર ઘૂંટો એટલી વાર ઘાટો થાય કે ઝાંખો થાય? ઝાંખો થાય, ઘાટો થાય. એમ તમે દુઃખને ઘૂંટ્યા જ કરો તો દુઃખ જાય કે વધે? તમે સમજો છો તો મારાથી કેમ બોલાવડાવો છો? બધાને બધી ખબર છે, ખોટું મારી પાસે બોલાવો છો. આપણે કરીએ છીએ જા બસ આ નાની નાની, બસ એટલી સમજ મને પરવર દિગાર દે, સુખ જારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. બસ થોડીક સમજ જીવનમાં. અને આ 16 ગ્રંથ વૈષ્ણવોએ ખરેખર જેણે 16 ગ્રંથ વાંચી લીધા છે ને, એને બીજું કંઈ વાંચવાની જરૂર જ નથી. આ ઘૂંટી જેણે પી લીધી છે ને, એ એવો થઈ જાય કે એને દુનિયાનો કોઈ રોગ લાગુ ન પડે. સૌથી મોટો રોગ ભવરોગ કહીએ છે ને. અને બીજા નાના નાના તો ઘણા મનના રોગો છે, બુદ્ધિના રોગો છે. આ ઘણા રોગો લાગેલા છે આપણને બધા. પણ જેણે આ 16 ગ્રંથ પી લીધું છે એને કઈ અસર થતી નથી. તો આપણે બધા ભાગ્યશાળી છીએ. 16 ગ્રંથ નું રસપાન કરવા માટે એકત્રિત થયા છીએ આપણે બધા. અને એમાં પહેલો ગ્રંથ પ્રવેશ કરું 16 ગ્રંથમાં, અને પહેલો ગ્રંથ શ્રી યમનાષ્ટક છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. રચનાનો થોડોક પરિચય લઈએ. શ્રી યમનાષ્ટક શ્રી મહાપ્રભુજી વ્રજમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સમયકાળ જો જોઈએ, કારણ કે એમ તો આપણે ત્યાં બહુ ઐતિહાસિક રૂપે બહુ ચર્ચાઓ નથી થતી, પણ છતાંય જ્યારે સમયકાળની ચર્ચા કરીએ તો લગભગ વિક્રમ સંવત 1550 ની આસપાસનો સમય, 49 એમ કહેવાય છે, સંશોધકો કહે. લગભગ 14 વર્ષની આયુ મહાપ્રભુજીની. પૃથ્વી પ્રદક્ષિણા કરવા મહાપ્રભુજી પધાર્યા છે. અને પરિભ્રમણ કરતા કરતા શ્રી મહાપ્રભુજી પધાર્યા છે ગોકુલ. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. આ મહાપ્રભુજી એ વ્રજના એક એક સ્થાનોને પ્રગટ કર્યા. પ્રભુની કઈ કઈ લીલાઓ ક્યાં ક્યાં થઈ આપણને સમજાવી.
આ મહાપ્રભુજીની બહુ મોટી કૃપા છે. અરે મહાપ્રભુજી તો કેવું સૌભાગ્ય આપણને આપ્યું. અરે યશોદાજીને પણ 11 વર્ષ જ સેવા કરવાનો લાભ મળ્યો હતો. ઠાકોરજી વ્રજમાં કેટલું બિરાજ્યા? 11 વર્ષ ને 52 દિવસ. પણ ભાગ્યશાળી છો વૈષ્ણવ તમે, તમારા ઘરે 50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. અનેક પેઢીઓથી ઠાકોરજી બિરાજે છે. એટલે યશોદાજી કરતા મોટું સૌભાગ્ય મહાપ્રભુજી આપણને બધાને આપ્યું છે. અને વ્રજની આ સમગ્ર લીલાઓના સ્થળ પ્રગટ કરતા શ્રી મહાપ્રભુજી સાથે દમલાજી છે અને પધાર્યા છે ગોકુલમાં ઠકરાણી ઘાટ પર. દમલાજી સાથે છે. ઠકરાણી ત્રીજનો એ પાવન દિવસ છે. અને જ્યાં ઘાટ ઉપર ઉભા રહીને મહાપ્રભુજીએ શ્રી યમુનાજી તરફ દ્રષ્ટિ કરી. સુંદર વનો શ્રી યમુનાજીના તટ ઉપર ઉગેલા છે. ગાઢ વનો છે અને વૃક્ષો ઉપર સુંદર સુંદર ફૂલો ઉગ્યા છે. એની મંદ મંદ સુગંધ વાઈ રહી છે અને ફૂલો વૃક્ષ ઉપરથી એ રીતે પડે છે માનો યમુનાજીનું પૂજન કરતા હોય. યમુનાજીના કિનારે શુક, મયુર અને હંસ સુંદર કલરવ કરી રહ્યા છે, મધુર ધ્વનિ કરી રહ્યા છે. માનો જાને કોઈ ગોપીજનો યમુનાજીની સેવામાં ન જોડાયા હોય. અને લહેરોની સાથે સાથે કલ 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 મધુર ધ્વનિ યમુનાજીનો આવી રહ્યો છે. માનો પોતાની તરંગોની ભુજાઓને યમુનાજી ફેલાવી પ્રભુના ચરણોને ગ્રહણ કરવા માટે અગ્રસર થયા છે. અને પાછી એ લહેરોની અંદર આવતા રજકણો, રજના ઠાકોરજીના ચરણારવિંદની રજ, એ લહેરોમાં જ્યારે આવે ને સૂરજનો પ્રકાશ પડે ત્યારે એ લહેરોમાં રહેલી રજકણોનો પ્રકાશ કંઈક અલૌકિક પ્રકાશિત થઈ રહ્યો છે. માનો યમુનાજીએ પોતાની ભુજામાં સુંદર કંકણો મોતીના ધારણ કર્યા. એવી સુંદર શોભા શ્રી યમુનાજીની લાગી રહી છે. મહાપ્રભુજીનું આ દ્રશ્ય જોઈને હૃદય પ્રફુલ્લિત થઈ રહ્યું છે. કેવી શોભા સુંદર શ્રી યમુનાજીની છે. અરે દમલા, અને બંને આ ઘાટ તો જો કેવા એક સરખા લાગે. આમાં ઠકરાણી ઘાટ કયો અને ગોવિંદ ઘાટ કયો. સહજ મહાપ્રભુજીના મુખમાંથી વચનો નીકળે અને જ્યાં આવી સુંદર શોભા, તિહારો દરસ મોહી ભાવે, શ્રી યમુનાજી તિહારો દરસ મોહી. આખું સુંદર દ્રશ્ય જોઈ જાણે મહાપ્રભુજીને એમ થયું કે આખાએ આ દ્રશ્યને નેત્રોમાં ભરી લે. એવી સુંદર શોભા ચારે બાજુ યમુનાજીની દેખાઈ રહી છે. અને જ્યાં સહજમાં આ પ્રશ્ન દમલાજીની આગળ સહજ જિજ્ઞાસા મહાપ્રભુજી પ્રગટ કરી અને એટલામાં જ ભ્રમરો યમુનાજીમાં પડવા લાગ્યા. કિંકણીઓના શોર આવવા લાગ્યા. કંકણોના મધુર ધ્વનિ ગુંજવા લાગ્યા. ક્યાંક દૂર દૂર ઘંટનાદના સ્વર સંભળાવા લાગ્યા. અને જ્યાં ભ્રમર પડ્યા યમુનાજીની ભીતર, અને એ જ ક્ષણે એ ભ્રમરમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને સાક્ષાત શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું. રાધા માધવ અંગતે प्रगट भई इक वाम, नखते कटीलो राधिका और कटी थे सीख लो श्याम. मानो ઠાકોરજી અને સ્વામીજીનું યુગલ સ્વરૂપ કોઈ એક સ્વરૂપમાં સમાહિત થઈ ગયું હોય એવી અલૌકિક શોભાવાળા 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. સુંદર કમળોના શૃંગાર યમુનાજીએ ધારણ કર્યા છે. હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં કમળની છડીઓ છે. અને યમુનાજીની ભીતર અનેક કમળો ખીલ્યા અને કમળ ઉપર ચરણ પધરાવતા 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 આ શ્યામ સુંદર શ્રી યમુનાજી શ્રી યમુના ઘાટના તટ ઉપર પધાર્યા.